વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો. નિયામક શ્રી આયુષની કચેરી તથા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને બાયઝેગના સહયોગથી વંદે ગુજરાત 2 હેલ્થ ચેનલ અંતર્ગત આયુષ વ્યાખ્યાનમાળાના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે બુધવારનો દિવસ અને આયુષ ચિકિત્સાનું અભિન્ન અંગ એવી હોમિયોપેથિક ચિકિત્સા વિશે વાત કરવાનો દિવસ, હોમિયોપેથિક ચિકિત્સાની ઉપયોગિતાને સમજવાનો દિવસ અને હોમિયોપેથિક ચિકિત્સા દ્વારા જન સ્વાસ્થ્યમાં અથવા તો આપણે સામાન્ય જે આરોગ્ય ક્ષેત્ર છે તેમાં કેવી રીતે આપણે સારું પ્રદાન કરી શકીએ તે વિશે માહિતી મેળવવાનો દિવસ. દર્શક મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તે પૂર્વે આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આજના આ કાર્યક્રમ અંતર્ગત આપણે હોમિયોપેથી દ્વારા જે જાગૃતિની વાતો કરવા માંગીએ છીએ તે જાગૃતિ જન જન સુધી પહોંચે. સાથે સાથે આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે આ જાગૃતિ કેળવી અને હોમિયોપેથિક ઔષધોનો વ્યાપ છે એ વધુમાં વધુ થાય અને હોમિયોપેથિક ઔષધ દ્વારા એક સારું કાર્ય થાય. સાથે સાથે આપણે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા તમામ હોમિયોપેથિક તબીબો એ હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને હોમિયોપેથીના વિકાસ માટે, હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર માટે હંમેશા તત્પર રહે, આગળ વધે. આવી એક ઉમદા પ્રાર્થના સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ અને હંમેશા પ્રાર્થના છે એ કોઈપણ કાર્યના સફળતાનો આંક વધારી દેતી હોય છે. દર્શક મિત્રો, આપણે લગભગ છેલ્લા 1.5 વર્ષ કરતાં વધારે સમયથી આ વ્યાખ્યાનમાળા ચલાવી રહ્યા છે. આજે આ વ્યાખ્યાનમાળાનો 216મો મણકો અને આપણે અવનવા વિષયો સાથે આપની સમક્ષ આવતા હોઈએ છીએ. આપને જાગૃતિ કેળવવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપને માહિતગાર કરીએ છીએ કે હોમિયોપેથિક સારવાર છે એ કેવી રીતે ઉપયોગી થઈ શકે, હોમિયોપેથિક સારવાર દ્વારા કેવી રીતે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય. પરંતુ સ્વાસ્થ્ય શબ્દનો જેના પર સૌથી વધારે આધાર રહેલો છે તે છે આહાર. અને જો આહાર માણસનો સ્વસ્થ હશે અથવા તો આહાર છે એ માણસનો ખૂબ જ સારો હશે તો એ વાત ચોક્કસ છે કે એના સ્વાસ્થ્યમાં કોઈપણ પ્રકારનો ફેરફાર મોટે ભાગે થશે નહીં. અને એટલા માટે જ આહારને એ સ્વાસ્થ્ય માટેના અગત્યના પરિમાણોમાંનું એક ગણવામાં આવ્યું છે. એમાં આહાર વધારે પડતો હોવો એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આહારની અપૂરતી પ્રમાણ એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને આહારમાં થતી વિકૃતિઓ તે પણ સ્વાસ્થ્ય માટે ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા છે. દર્શક મિત્રો, આપણે એવું પણ જાણીએ છીએ કે વર્તમાન કાળે જેમ જેમ આપણે પોપ્યુલેશન કહેવાય કોઈ વસ્તી વધારો થતો જાય છે, આહારની જરૂરિયાત વધતી જાય છે, તેમ તેમ કૃષિ ક્ષેત્ર પર વધુને વધુ ભારણ પડતું જાય છે અને તેને કારણે ક્યાંક ક્યાંક કૃષિ ક્ષેત્રે વધુ પડતી રાસાયણિક ખેતી તરફ વળવાનું વધુ જોવા મળ્યું અને તેને કારણે કૃષિ ઉત્પાદન તો ખૂબ જ મોટા પ્રમાણમાં થયું, પરંતુ આ રાસાયણિક જે પેદાશો હોય અથવા તો રાસાયણિક જે બધી પ્રક્રિયાઓ થતી હોય તેના પરિણામે જે આહાર આપણે પ્રાપ્ત કરીએ છીએ તે આ રસાયણોથી ભરપૂર હોય છે અને ક્યાંક એવું પણ જોવા મળે કે આ જે આહાર છે એ સ્વાસ્થ્ય માટે ક્યાંક ક્યાંક નુકસાન કરતા હોય છે અથવા તો તેને કારણે સ્વાસ્થ્ય સંબંધી અવનવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. અને એટલે જ છેલ્લા 1 દશકાની અંદર છે એ લોકોમાં એ સ્વાસ્થ્ય માટેની જે જાગૃતિ આવી, ખાસ કરીને જોઈએ તો આ કોવિડ પછીના સમયગાળામાં સ્વાસ્થ્ય માટે લોકો વિશેષ જાગૃત થયા છે અને તેમાં પણ સ્વાસ્થ્યની સાથે સાથે જેમાં વિશેષ જાગૃત થયા હોય તો તે બાબત છે એ આહારની બાબત છે. લોકો આહાર માટે ખૂબ જ ચોકસાઈ કેળવતા થઈ ગયેલા છે અને આહાર કેવા પ્રકારનો લેવો, કયો આહાર છે તેમના શરીરને અનુકૂળ આવશે તે અંગે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરતા હોય છે, તે અંગે જાગૃતિ કેળવતા હોય છે, તે અંગે માહિતી મેળવતા હોય છે અને ત્યારબાદ પોતાનો આહાર પસંદ કરતા હોય છે. વ્યક્તિ પોતાને માટે નહીં પરંતુ પોતાના પરિવાર માટે પણ આટલો જ ચિંતિત છે અને તેટલા માટે એક નવો શબ્દ અત્યારે પ્રચલિત બન્યો. તે શબ્દ છે પ્રાકૃતિક ખેતી અથવા તો ઓર્ગેનિક ખેતી. આવો એક નવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો કે જે ભૂતકાળમાં આપણે ત્યાં કુદરતી રીતે ખેતી જે કરવામાં આવતી હતી તે તરફ ધીરે ધીરે માણસ વળતો જાય છે. તે દ્વારા જે આહારનું ઉત્પાદન થાય છે, કૃષિ પેદાશો ઉત્પન્ન થાય છે તેના તરફ લોકો વળવા માંડ્યા છે. આ અત્યારનું એક પ્રકારનું સામાન્ય ચલણ જોવા મળે છે. સાથે સાથે આ જે કૃષિ ઉત્પાદનો છે તે સારામાં સારી રીતે થાય અને આ જે કૃષિ જે ક્ષેત્ર છે ત્યાં આહારની અંદર અથવા તો આ જે કૃષિ પેદાશો છે તેમાં અલગ અલગ પ્રકારના જે રોગો થતા હોય છે તેના માટે રસાયણોનું પ્રમાણ ઓછું કરી અને પ્રાકૃતિક રીતે તેને કેવી રીતે અટકાવી શકાય, તેનું નિવારણ કરી શકાય તે વિશે પણ સંશોધન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે કહેવાનો મતલબ કે આપણે સંપૂર્ણપણે ઓર્ગેનિક અથવા તો પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે વળી શકીએ તો કૃષિ પેદાશોમાં થતા આ જે રોગો છે તેને પણ
આપણે કુદરતી રીતે નિવારી શકાય તેવી કોઈ આપણે ચિકિત્સા પદ્ધતિ અથવા તો એવા કોઈ ઔષધોનું કોઈ સંશોધન કરવામાં આવે, એવા કોઈ ઔષધોનો ઉપયોગ કરવામાં આવે તો નિશ્ચિતપણે કૃષિ ક્ષેત્રે પણ સારું એવું કામ થઈ શકે અને કૃષિ ક્ષેત્રે થતી ઉપજ છે એ આપણે કહી શકીએ કે સંપૂર્ણપણે ઓર્ગેનિક અથવા તો પ્રાકૃતિક ખેતી છે અને એ દ્વારા જે આહાર આપણે પ્રાપ્ત કરીશું તે આહાર છે એ સ્વાસ્થ્યને નિરોગી સ્વાસ્થ્ય તરીકે જાળવવામાં ખૂબ જ મોટી મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે. આમ આહાર એ સ્વાસ્થ્યનું ખૂબ જ અગત્યનું પરિમાણ છે અને એટલા માટે જ આજે આહારને અનુલક્ષીને આપણે કૃષિ ક્ષેત્રે હોમિયોપેથિક ઔષધની ઉપયોગિતા એ વિષય ઉપર વાત કરવા માટે આજે જે વક્તાને આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે તે ડૉક્ટર જલ્પાબેન અત્રી આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ડૉક્ટર જલ્પાબેનનું આપણે આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. મેડમ, આજના આ કાર્યક્રમમાં પોતે MDનો અભ્યાસક્રમ કરેલો છે અને અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કમ્યુનિટી મેડિસિન વિભાગમાં સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દેથલી સિદ્ધપુર ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે. પોતે 1.5 વર્ષ કરતાં વધારેનો શૈક્ષણિક અનુભવ છે, પરંતુ તેથી વિશેષ તેમની જે આગવી વિશેષતા કહી શકાય તે સંશોધન છે. કદાચ દર્શક મિત્રો આપ સૌ હોમિયોપેથિક દવા વિશે જાણતા હશો. આપણે પણ જે અત્યાર સુધી હોમિયોપેથી વિશે વાતો કરી છે તેમાં મોટેભાગે સ્વાસ્થ્યને લક્ષીને વાતો કરેલી છે. આ કૃષિ ક્ષેત્રે હોમિયોપેથિક ઔષધોની ઉપયોગિતા તે અંગેનો આપણો આ પ્રથમ જાગૃતિ કાર્યક્રમ છે. તો આવું નવું સંશોધન તેઓ પોતે કરતા હોય છે હોમિયોપેથી દ્વારા, અને હોમિયોપેથી દ્વારા સમાજને કેવી રીતે ઉપયોગ થઈ શકાય અથવા તો સમાજમાં પોતે કેવી રીતે પ્રદાન કરી શકે તે અંગે તેઓ સતત કાર્યરત રહેતા હોય છે. એવા ડૉક્ટર જલ્પાબેન આપણી સાથે જે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, ફરીવાર એમનું સ્વાગત છે. અને આપણે ડૉક્ટર જલ્પાબેનને વિનંતી કરીશું કે પોતાનું જે પ્રેઝન્ટેશન છે તેના દ્વારા આપણને આજે કૃષિ ક્ષેત્રે હોમિયોપેથિક ઔષધોની જે ઉપયોગિતા છે તે અંગે આપણને માહિતગાર કરે. સાથે સાથે દર્શક મિત્રો આપને પણ એ જણાવવાનું કે જો આજના આ કાર્યક્રમને લગતા જો કોઈ પ્રશ્ન આપને હોય તો આપ અમારી જે ફોન લાઈન છે એ આપને લગભગ થોડા ટાઈમ પછી આપના સ્ક્રીન ઉપર દેખાતી હશે, તેના દ્વારા અમને પ્રશ્ન પૂછી શકશો અને એ પ્રશ્નો દ્વારા આપણે આપણા આજના વક્તા છે તેની પાસેથી માર્ગદર્શન પણ મેળવીશું. આપણે મેડમને વિનંતી કરીએ કે તેઓ પ્રેઝન્ટેશન દ્વારા આપણને આજના કાર્યક્રમ વિશે માહિતગાર કરે. સૌપ્રથમ તો હું મેહુલ સર અને નિયામક શ્રી આયુષ કચેરી આ બધાનો આભાર માનું છું કે તેમણે મને વક્તા તરીકે અહીંયા બેસવાનો અવસર આપ્યો. આજનો આપણો જે વિષય છે એ છે કૃષિ ક્ષેત્રે હોમિયોપેથી. આમાં 2 શબ્દ છે જે જરૂરી છે, એક છે કૃષિ અને બીજું છે હોમિયોપેથી. કૃષિ વિશે આપણે ખ્યાલ છે કે ભારતમાં સૌથી વધારે જો રોજગારી આપતો કોઈ ધંધો છે તો એ છે કૃષિ, અને હોમિયોપેથી એ કુદરતના નિયમોને અનુસરીને સારવાર કરતી ચિકિત્સા પદ્ધતિ છે. તો આ બંનેનો સમન્વય કઈ રીતે છે તે આજે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે કૃષિના પાયાના એકમ તરીકે જેને ગણીએ તેવી વનસ્પતિ, જો વનસ્પતિને સમજીએ તો આપણે કૃષિ વિશે સમજ આવી શકે. તો કૃષિ ક્ષેત્રે હોમિયોપેથી 3 વિભાગમાં ઉપયોગી થઈ શકે છે. પહેલું, પાકનો જથ્થો અને પાકની ગુણવત્તા વધારવા. આ થઈ એક તંદુરસ્ત વનસ્પતિની વાત કે જ્યારે વનસ્પતિ તંદુરસ્ત છે કે પાક તંદુરસ્ત છે તો એમાં જથ્થો વધારવો છે, ગુણવત્તા વધારવી છે. પાકમાં થતા રોગોના ઉપચાર માટે, જો પાક રોગિષ્ટ છે તો તેની સારવાર કઈ રીતે કરી શકાય, અને આજે જે રીતે મેહુલ સાહેબે વાત કરી તે રીતે સજીવ અને પ્રાકૃતિક કૃષિમાં પણ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અસરકારક છે. સૌપ્રથમ આપણે વાત કરીએ પાકનો જથ્થો અને પાકની ગુણવત્તા વધારવા માટે. પાકનો જથ્થો અને પાકની ગુણવત્તા વધારવી હોય તો સૌપ્રથમ આપણે વનસ્પતિના જીવનચક્ર અંગે માહિતી મેળવવી જરૂરી છે. જો વનસ્પતિના જીવનચક્ર અંગે માહિતી હશે, તેના તંદુરસ્ત સ્થિતિ અને રોગી સ્થિતિ વિશે માહિતી હશે તો આપણે હોમિયોપેથીને તેમાં ઉપયોગ કરી શકીએ, તો આપણે એને હોમિયોપેથી સાથે સમન્વય કરી શકીએ. તો સૌપ્રથમ આપણે પાકના વૃદ્ધિ અને વિકાસ વિશે જાણીએ. વનસ્પતિમાં પણ માણસની જેમ જીવ છે એ વાત હવે સર્વેને ખબર છે. આપણે એવું કે ઘણા એવા લેખોમાં અને જોઈએ છીએ કે વનસ્પતિમાં જીવ છે, વનસ્પતિમાં લગભગ 50% જેટલું જે જનીનદ્રવ્ય મનુષ્યમાં છે એવું વનસ્પતિમાં મળતું આવે છે. તો વનસ્પતિમાં પણ શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, નવી પેશીનું નિર્માણ, અંતરશાઓનું ઉત્પાદન જેવી દેહક્રિયા જે રીતે આપણે મનુષ્યમાં થાય છે એ જ રીતે વનસ્પતિમાં પણ થાય છે. અને જે રીતે મનુષ્યને સરે વાત કરી એ રીતે આહારની જરૂર પડે છે, એ જ રીતે વનસ્પતિને પણ તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની જરૂર પડે છે. પછી તેમાં સૂર્યપ્રકાશ અને પાણી સિવાય ઘણા બીજા સૂક્ષ્મ પોષક તત્વો પણ હોય છે.
વિવિધ વનસ્પતિ અને મૃત પ્રાણીઓના ભાગો કોહવાય અને જમીનને આ બધા સૂક્ષ્મ પોષક તત્વોથી ભરપૂર બનાવે છે અને તેમાંથી શોષણ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ સૂક્ષ્મ પોષક તત્વોને ગ્રહણ કરી અને પોતાની વૃદ્ધિ કરે છે. તો આ વાત થઈ કે વનસ્પતિ પોતાનો આહાર કઈ રીતે લે છે, વનસ્પતિ કઈ રીતે પ્રક્રિયાઓ જે શોષણની પ્રક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તેના દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. જો વનસ્પતિ સ્વસ્થ રીતે પોતાનો ખોરાક પોતાની વૃદ્ધિ કરી શકે તો એ સ્વસ્થ વનસ્પતિને આરોગી અને વ્યક્તિ પણ સ્વસ્થ બની શકે. વનસ્પતિ જ્યારે પણ શોષણની પ્રક્રિયા કરતી હોય પોતાના જીવનચક્રને ચલાવવા માટે, ત્યારે તે સક્રિય રીતે ઉર્જાનો ઉપયોગ કરીને અથવા તો પરોક્ષ રીતે પ્રસરણની પ્રક્રિયા દ્વારા પોતાનું જીવનચક્ર લાવતી હોય છે. જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં જમીનનો પ્રકાર અને તેનું બંધારણ અલગ અલગ હોય છે. તે રીતે તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ પણ બદલાતું રહે છે. એટલે જે રીતે ભૌગોલિક વિસ્તારોમાં વિવિધતા જોવા મળે છે એ જ રીતે પાકોમાં અને તેના ઉત્પાદન, તેના જથ્થામાં પણ વિવિધતા જોવા મળે છે. ખાતરની જેમ હોમિયોપેથિક દવાઓ પણ પાકની વૃદ્ધિમાં મદદ કરે છે. હોમિયોપેથિક દવામાં રહેલી ઉર્જા વનસ્પતિની ઉર્જા ઉપર અસર કરી અને વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસને ઝડપી બનાવે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે હોમિયોપેથિક દવાની વાત આવે ત્યારે બધા એવું જ કહે છે કે હોમિયોપેથિક દવામાં એક ઉર્જા રહેલી છે, જે માણસમાં રહેલી ઉર્જા જે અસ્તવ્યસ્ત થઈ છે, પોતાના સ્થાન પર નથી, જે બરાબર કામ નથી કરતી, એને આપમેળે સારી રીતે કામ કરતી કરે છે. તો માણસની જેમ વનસ્પતિમાં પણ જીવ છે, એ જ રીતે હોમિયોપેથિક દવા જે રીતે માણસમાં સેલ્ફ હિલિંગ પ્રોસેસ એટલે કે સારવાર લાવવાના પ્રયત્ન કરે છે, એ જ રીતે વનસ્પતિમાં પણ કરી શકે છે. તો આજનો આપણો જે વિષય છે એનું એક નામ છે એગ્રો હોમિયોપેથી. આ બંનેમાં બે શબ્દો છે, કૃષિ અને હોમિયોપેથી. હવે આ એગ્રો હોમિયોપેથી જે છે એ હોમિયોપેથીનો એક અભિન્ન ભાગ છેલ્લા એક દાયકાથી બની ગયેલો છે. તો આ એગ્રો હોમિયોપેથીની ઉત્પત્તિ જાણવી જરૂરી છે. આપણે જાણીએ છીએ કે હોમિયોપેથીમાં દર્દીની સારવાર કરતી વખતે દર્દીના રોગ સિવાય તેની આજુબાજુનું વાતાવરણ, તેની માનસિક સ્થિતિ વગેરેની પણ માહિતી લેવામાં આવે છે. એ જ રીતે વનસ્પતિની પણ આજુબાજુનું વાતાવરણ, તેનો પ્રકાર, તેની આજુબાજુની ઋતુઓ બરાબર બધું સમજી જાણી અને એ પ્રમાણે ઉગાડવામાં આવે છે. વિવિધ પ્રકારની વનસ્પતિ અને જમીનના બંધારણનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને તથા ઘણા પ્રયોગો અને અનુભવના આધારે એગ્રો હોમિયોપેથીનો વિકાસ કરવામાં આવ્યો છે. આમાં બે શબ્દો ખાસ અગત્યના છે, જમીનના બંધારણનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ અને બીજું પાકનો પ્રકાર. વિવિધ હોમિયોપેથિક દવાઓ પાકની વૃદ્ધિના વિવિધ તબક્કે આપી અને તેના સામાન્ય વિકાસમાં મદદરૂપ થાય છે. એટલે વનસ્પતિના જીવનચક્રના અલગ અલગ તબક્કા, જેમ કે બીજનું અંકુરણ થવું, નાનો છોડ બનવો, મોટું વૃક્ષ બનવું, તેમાં ફૂલો અને ફળો આવવા, આ બધા તબક્કે આપણે હોમિયોપેથિક દવા દાખલ કરી શકીએ છીએ અને પાકને વિકાસમાં મદદ કરી શકીએ. એગ્રો હોમિયોપેથી દ્વારા સારવાર કરતી વખતે વિવિધ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે, જેમ હમણાં આપણે વાત કરીએ એ રીતે. આ સિવાય જો આપણે આગળ જોવા જઈએ કે હોમિયોપેથીને વનસ્પતિમાં દાખલ કરવાનો સૌપ્રથમ વિચાર કોણે આવ્યો, તો 1986માં વી.ડી. કવિરાજ એ એક ડચ હોમિયોપેથિક ચિકિત્સક છે, જેમણે પહેલા હોમિયોપેથ હતા કે એક રોગિષ્ટ સફરજનના ઝાડ ઉપર બેલાડોના નામની હોમિયોપેથિક દવાનો ઉપયોગ કર્યો અને આ જે પ્રયોગ હતો એ એગ્રો હોમિયોપેથીનું પ્રથમ ચરણ હતું. તેઓ દવાની લો પોટેન્સીનો ઉપયોગ કરતા, પરંતુ હમણાં રિસર્ચ એવું બતાવે છે કે હાઈ પોટેન્સી પણ અંકુરિત થવામાં અને વનસ્પતિની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. લો પોટેન્સી શબ્દ થોડો તમારા માટે નવો હશે, પણ હોમિયોપેથિક ચિકિત્સકો જાણે છે કે જ્યારે દવાનો પાવર
બનાવવામાં આવે છે ત્યારે એક પ્રક્રિયા થાય છે જેને પોટેન્ટાઇઝેશન કહે છે. આ પોટેન્ટાઇઝેશન પ્રક્રિયામાં લો પોટેન્સી, હાઈ પોટેન્સી જેવા શબ્દો હોય છે. જે રીતે દવાનો પાવર વધે એ રીતે દવા લો પોટેન્સીમાંથી હાઈ પોટેન્સીમાં જાય. તો જે કવિરાજ હતા એમણે શું કર્યું, જે હોમિયોપેથિકની દવાનો લો પોટેન્સીવાળો પાવર છે એનો ઉપયોગ વનસ્પતિ ઉપર કર્યો, એનો ઉપયોગ પાકો ઉપર કર્યો. પણ ધીરે ધીરે એગ્રો હોમિયોપેથીના ક્ષેત્રે ઘણા રિસર્ચ થયા કે પ્રયોગો થયા. એ દ્વારા એવું પણ જાણવામાં આવ્યું કે હાઈ પોટેન્સી, કે જો વધારે દવાનો પાવર હોય તો એ પણ વનસ્પતિ માટે સારી છે. શા માટે? કારણ કે જે રીતે હાઈ પોટેન્સી થાય, હોમિયોપેથિક દવાઓમાં હાઈ પોટેન્સી થતાં એક ઉર્જા, જે કહીને કે જે આપણે સારવાર કરવામાં શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે એ વધે છે અને એ ઉર્જા વનસ્પતિને વધારે મળે તો વનસ્પતિ વધારે સારી રીતે અંકુરિત થાય છે અને એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ જ રીતે આપણે થોડા પ્રયોગો જોઈએ, કારણ કે કોઈ પણ વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુ કે કોઈ પણ તર્ક એમ જ માની લેવામાં નથી આવતા. નિરીક્ષણ, અવલોકન, વિવિધ પ્રયોગો આ બધાની જરૂર પડે છે. તો જોઈએ એગ્રો હોમિયોપેથીના ક્ષેત્રે એવા કયા પ્રયોગો થયા છે કે જેના લીધે આપણે એગ્રો હોમિયોપેથીને આગળ લાવવી છે, એગ્રો હોમિયોપેથીને સમાજનો એક ભાગ બનાવવો છે. તો 2009માં થયેલા એક રિસર્ચ પ્રમાણે આર્સેનિક, આલ્બ અને સલ્ફર જેવી હોમિયોપેથિક મેડિસિનથી ફુદીનામાં ઇસેન્શિયલ ઓઇલનું પ્રમાણ વધ્યું. આ શબ્દ જે છે આર્સેનિક આલ્બ, આપણે બધા જાણીએ છીએ જ્યારથી કોરોનામાં હોમિયોપેથીની અસર માટે આર્સેનિક આલ્બ આપવાનું ચાલુ કર્યું ત્યારથી ઘરે ઘર સુધી આર્સેનિક આલ્બનું નામ પ્રચલિત છે. તો 2009ના થયેલા આ રિસર્ચ કે સંશોધનમાં શું મળ્યું કે જ્યારે ફુદીનામાં આ બંને મેડિસિનનું દાખલ કરવામાં આવી ત્યારે ઇસેન્શિયલ ઓઇલ શું છે તો કે ઇસેન્શિયલ ઓઇલના લીધે ફુદીનાની અસર થાય છે, એની ગુણવત્તા વધે છે. તો આ વાત અથવા તો આ માહિતી આપણે એવું પ્રદાન આપે છે કે જ્યારે બંને હોમિયોપેથિક મેડિસિનની અસર એ ફુદીનામાં થઈ અને ઇસેન્શિયલ ઓઇલ વધ્યું એટલે કે એની ગુણવત્તા વધી. આ એક સાબિતી છે કે હોમિયોપેથિક દવા વનસ્પતિ ઉપર અસરકારક છે. એના સિવાયનું બીજું એક રિસર્ચ જોઈએ. 2012માં થયેલા એક રિસર્ચ પ્રમાણે નેટ્રમ મ્યુર 200C અને સેપિયા 200C જેવી હોમિયોપેથિક દવાઓ વધુ ક્ષારવાળી જમીન હોય તેવી પરિસ્થિતિમાં પણ બીજ અંકુરિત થવાનું ઝડપી બનાવ્યું હતું. તો આ થઈ બીજના અંકુરિત એટલે કે વનસ્પતિના જીવન ચક્રનો પ્રથમ તબક્કો, જેમાં આપણે જોયું કે વનસ્પતિ કામ કરે છે, હોમિયોપેથી કામ કરે છે. એના સિવાય 2013માં એક રિસર્ચ મુજબ ચોખાના ખેતરમાં હોમિયોપેથિક દવા ટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડના ઉપયોગથી પાકની ગુણવત્તા અને વૃદ્ધિમાં વધારો થયો. આ કોલકાતા હુગલીમાં થયેલું એક પ્રાયોગિક અથવા તો સંશોધન છે કે જ્યારે આ દવા આપવામાં આવી, જુઓ અહીંયા કોઈ એક વનસ્પતિ નહીં પણ આખા ખેતરમાં, ચોખાના ખેતરમાં આપવામાં આવી ત્યારે ચોખાના પાકની ગુણવત્તા વધી છે. તેમાં ક્લોરોફિલ કહી શકાય, સુગર કહી શકાય જેવા પદાર્થો જે ચોખાની ગુણવત્તા વધારે છે તેમાં વધારો જોવા મળ્યો હોમિયોપેથિક દવાના આ દાખલ કરવાથી. જ્યારે બીજ અંકુરિત અવસ્થામાં હોય અને શરૂઆતમાં વનસ્પતિના વૃદ્ધિના સમયે આર્નિકા 200C આપવામાં આવે જેથી તેનો વિકાસ યોગ્ય રીતે થાય. બરાબર. તો આમાં શું કહેવા માગે છે કે આર્નિકા 200 મેડિસિન જ્યારે આપવામાં આવે ત્યારે વનસ્પતિના જે વિવિધ ભાગોમાં, આપણે પણ જાણીએ છીએ કે જેમ આપણામાં શીરાઓ હોય એ રીતે વનસ્પતિના ભાગોમાં પણ શીરા નામનો એક ભાગ હોય છે. તો આર્નિકા મેડિસિન કે આર્નિકા દવા વનસ્પતિની શીરાઓ જે છે, બરાબર, એ શીરાઓના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, એમાં પ્રવાહીનું વહન વધારે પડતું સારી રીતે કરી શકે છે, એટલા માટે બીજ અંકુરિતની અવસ્થા વધે છે. અન્ય દવાઓ જેવી કે કેલ્કેરિયા કાર્પ 200C, કેલેન્ડ્યુલા ઓફિસનાલિસ 200C જેવી દવાઓ એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવતી હોવાથી પાકને રક્ષણ તથા મજબૂતી આપે છે અને મૂળનો વિકાસ ઝડપી બનાવે છે. અન્ય દવાઓ જેવી કે કાર્બોવેજ અને ક્યુપ્રમેટ જમીનનું બંધારણ સુધારવા અને પાકની વૃદ્ધિ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આમાં જે દવાનું નામ આપ્યું છે કાર્બોવેજ, એ
ચારકોલ એટલે કે કોલસામાંથી બનતી દવા છે. અને આપણે જાણીએ છીએ કે ભૂમિના બંધારણને સુધારવામાં કોલસાનો પણ મહત્ત્વપૂર્ણ ફાળો છે. થૂજા અને બેલાડોના જેવી દવાઓ વાતાવરણમાં થતા ફેરફારો સામે રક્ષણ આપી અને પાકની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. આ બંને દવાઓ ખાસ કરીને થૂજા એ વાતાવરણમાં ભેજનું પ્રમાણ કે વાતાવરણમાં થતા હવામાનને લગતા જેટલા બી ફેરફારો છે તેની સામે પાકને રક્ષણ આપી અને પાકની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. સિલિકા છોડના કોષની પેશીઓને મજબૂત કરવા માટેનું ટોનિક છે, જે છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને હવામાનના ફેરફારો સામે મદદ કરે છે. હોમિયોપેથિક પદ્ધતિનું ભાગ એવી બાયોકેમિક મેડિસિન પદ્ધતિ પણ પાકની વૃદ્ધિમાં ઉપયોગી છે, કારણ કે હોમિયોપેથિક પદ્ધતિનો ભાગ મનાતી બાયોકેમિક પદ્ધતિમાં ઉણપ વપરાશ અને તેની સારવારનો સિદ્ધાંત છે. આ ઉણપ વપરાશ અને સારવાર શું છે? તો કે જ્યારે કોઈ જીવમાં કોઈ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ હોય અને તેના લીધે રોગ થતો હોય કે તેના લીધે શરીર બરાબર જળવાતું ના હોય તો બાયોકેમિક દવા આપવામાં આવે છે. અને આપણે આગળ જોયું તે રીતે વનસ્પતિને પણ સૂક્ષ્મ પોષક તત્વોની જરૂર પડે છે. વનસ્પતિને પણ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ થાય છે, તો આ બાયોકેમિક મેડિસિન પણ ઉણપ વપરાશ અને સારવારના સિદ્ધાંત પર કામ કરી અને વનસ્પતિ માટે કે પાક માટે ઉપયોગી બની શકે છે. વિવિધ બાયોકેમિક મેડિસિનનો પાવડર બનાવી પાકની જરૂરિયાત મુજબ તેને છોડ કે પાકની આજુબાજુ જમીનમાં નાખવામાં આવે તો પાકની વૃદ્ધિમાં ઉપયોગી થઈ શકે છે. તો અહીંયા દવાને દાખલ કરવાની રીત આપી છે કે તમે બાયોકેમિક મેડિસિનનો પાવડર બનાવી અને વનસ્પતિ કે પાકમાં દાખલ કરી શકો છો. આ બાયોકેમિક દવા હોય એનું સ્વરૂપ બતાવતું એક ચિત્ર છે. બાયોકેમિક દવાઓમાં શું છે? તો કે વિવિધ બાયોકેમિક દવાઓ જેવી કે કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ફોસ, કાલી ફોસ, જો આ બધા શબ્દોથી ખેડૂત મિત્રોને ખાસ ખબર પડશે કે જે આપણે ખાતરોમાં અલગ અલગ સૂક્ષ્મ પોષક તત્વોના નામ સાંભળીએ છીએ એવા જ સૂક્ષ્મ પોષક તત્વો અહીંયા દેખાય છે. તો આ બધા સૂક્ષ્મ પોષક તત્વો એ વનસ્પતિને થતા રોગો માટે સારવાર તરીકે ઉપયોગી છે. વગેરે દવાઓ પાકની અને જમીનની જરૂરિયાત મુજબ વાપરવામાં આવે તો પાકનો જથ્થો તથા ગુણવત્તા બંનેમાં વધારો થઈ શકે છે. અહીંયા મિત્રો ફરી પાછા થોડા શબ્દો મહત્ત્વના છે. જમીનની જરૂરિયાત મુજબ આપવામાં આવે છે. એટલા માટે જ્યારે પણ હોમિયોપેથિક દવા તમારે પાક કે વનસ્પતિમાં દાખલ કરવી હોય ત્યારે જમીનનું બંધારણ અને વનસ્પતિનો પ્રકાર સમજવો જરૂરી છે. હોમિયોપેથિક દવાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો હોમિયોપેથિક દવાઓનો સીધો ઉપયોગ પાક પર ખરાબ અસર લાવી શકે છે. માટે હોમિયોપેથિક દવા પાણી સાથે ભેળવીને આપવામાં આવે છે. તેનો રેશિયો 1:500, 1000, 5000 જેવો રાખવામાં આવે છે. અને હોમિયોપેથિક દવામાં ખાસ કરીને હાઈ પોટેન્સી જે છે, ઉચ્ચ પાવરવાળી જે દવાઓ છે તે વધારે ઉપયોગી છે. દવા દાખલ કરવાની પદ્ધતિ. હોમિયોપેથિક દવા પાકમાં દાખલ કરવા માટેની વિવિધ પદ્ધતિઓ છે, જેમ કે પાંદડા ઉપર છંટકાવ, જમીનના પાકના મૂળિયા પાસે દાખલ કરવાની, સિંચાઈ પદ્ધતિ. જો કોઈ ખેતરમાં તમારે આપવી છે કે સંપૂર્ણ ખેતર રોગિષ્ટ છે અને એના માટે હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરવો છે તો સિંચાઈની પદ્ધતિ સારી રહે હોમિયોપેથિક દવા દાખલ કરવા માટે. પ્રયોગશાળામાં બીજને અંકુરિત કરવા માટે પણ હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે જે રીતે બધા સંશોધનો પ્રયોગો જોયા એ જ રીતે પ્રયોગશાળામાં પણ બીજને અંકુરિત કરવા માટે ઘણી બધી હોમિયોપેથિક દવાઓ ઉપર સંશોધન થયા છે અને હજુ પણ એ ચાલુ છે. તો પહેલાં પાકને થતા રોગોના ઉપચાર માટે આપણે થોડું આગળ જોઈએ. તો કે પાકમાં મુખ્યત્વે 2 પ્રકારના રોગો થાય છે: ફૂગ, કૃમિ અને જીવાણુ વિષાણુથી થતા રોગો, પોષક તત્વોની ખામી અને અન્ય વાતાવરણમાં થતા ફેરફારો થતા રોગો. જો અંગ્રેજી ભાષામાં કહું તો અબાયોટિક એન્ડ બાયોટિક આ 2 પ્રકારના રોગો છે. આપણે સમજી શકીએ કે પાકની આજુબાજુનું જે વાતાવરણ છે, પાકની આજુબાજુની જે જૈવ વિવિધતા છે એ જ પાકમાં તંદુરસ્તી અને પાકમાં રોગ લાવી શકે છે. ફૂગ, કૃમિ, જીવાણુ, વિષાણુ આ પાકની આજુબાજુમાં રહેતી જૈવિક અસ્તિત્વ ધરાવતી જમીનનો એક ભાગ છે.
પોષક તત્વોની ખામી અને બીજા ફેરફારો. પોષક તત્વો જે રીતે વનસ્પતિ માટે જરૂરી છે એ જ રીતે વાતાવરણમાં થતા ફેરફારો પણ પાકમાં રોગ લાવી શકે છે. વનસ્પતિના પોષણ માટે ઓછામાં ઓછા 14 પોષક તત્વોની જરૂર પડે છે. આ તો હજુ થોડા ઓછા છે. નવા પ્રયોગો અને નવા સંશોધન પ્રમાણે વધારે પડતા પોષક તત્વો તેની અસર એવું પણ ઘણું સંશોધનમાં આવેલું છે. આમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરની જરૂર પડે છે. આ સિવાય ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ, કોપર, નિકલ જેવા પોષક તત્વોની પણ સૂક્ષ્મ માત્રામાં જરૂર પડે છે. તો જો આ પોષક તત્વો વનસ્પતિને ના મળે કે પાકને ના મળે તો એને ખામીથી થતા રોગ. તો ખામીથી થતા રોગને સમજવા માટે પહેલાં આ પોષક તત્વોનું મહત્ત્વ અને તેની ખામીથી વનસ્પતિમાં કયા લક્ષણો જોવા મળે એ જાણવું જરૂરી છે. મુખ્ય પોષક તત્વો તરીકે આપણે વાત કરી કે નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ આવા બધા મુખ્ય પોષક તત્વો છે. સૂક્ષ્મ પોષક તત્વો બોરોન, કોપર, ક્લોરીન, મેંગેનીઝ, નિકલ આ બધા અન્ય પોષક તત્વો છે જે સૂક્ષ્મ માત્રામાં જોઈએ. સૌપ્રથમ વાત આવે નાઇટ્રોજન. નાઇટ્રોજન નાઇટ્રેટ અને એમોનિયાના સ્વરૂપમાં લે છે. આપણે જાણીએ છીએ કે પ્રોટીનના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સાથે સાથે નાઇટ્રોજન પણ જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જરૂરી એવા ક્લોરોફિલના બંધારણ માટે પણ નાઇટ્રોજન જરૂરી છે. પાકની ગુણવત્તા વધારવા માટે પણ નાઇટ્રોજન જરૂરી છે. ખાસ કરીને જે કઠોળ વર્ગના પાકો છે કે જેમાંથી પ્રોટીન મળે છે તો એ પ્રોટીનના બંધારણ એકમ તરીકે એમાઇનો એસિડ હોય છે અને આ એમાઇનો એસિડના બંધારણમાં નાઇટ્રોજન હોય છે. એટલે જો આપણે આખી સાંકળ જોવામાં આવે તો નાઇટ્રોજન એ પાકના વૃદ્ધિ માટે જરૂરી છે. જો નાઇટ્રોજન જે આ પોષક તત્વોની વનસ્પતિને જરૂર છે તેની ઉણપ હોય તો શું થઈ શકે? વૃદ્ધિ અટકી જાય અને છોડ ઠીંગણા રહે, મૂળની વૃદ્ધિ અટકી જાય, પ્રોટીનનું પ્રમાણ ઓછું રહે કારણ કે કઠોળ વર્ગના ખાસ કરીને પ્રોટીન આપતા જે વનસ્પતિ અને પાકો છે એમાં નાઇટ્રોજનની ઉણપના લીધે પ્રોટીન બરાબર બનતું નથી. પર્ણો આછા લીલા કે પીળા રંગના પડી જાય, રંગ, સ્વાદ અને ગુણવત્તામાં ઘટાડો થાય, છોડની ડાળીઓ પાતળી રહે અને ઉત્પાદન ઓછું થાય. તો આપણે જોઈએ કે એક વનસ્પતિમાં કેટલા બધા ફેરફારો નાઇટ્રોજનની ઉણપને લીધે થાય. આ નાઇટ્રોજનની ઉણપ આપણે આ રીતે ચિત્રમાં બતાવેલ છે એ રીતે જોઈ શકીએ. તમે જોઈ શકો કે કઈ રીતે પર્ણો પીળા થઈ ગયેલા છે. બીજો છે મહત્વનો પોષક તત્વ ફોસ્ફરસ. ફોસ્ફરસનું શું કામ છે? ફોસ્ફરસ એ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો નિયમિત કરવા માટે વનસ્પતિમાં ઉપયોગી છે. આપણે બધા એવું જાણીએ છીએ કે કોષ એ પાયાનો એકમ છે શરીર માટે અને કોષનો જો કોઈ પાયાનો એકમ તરીકે હોય તો એ ન્યુક્લિયસ છે કે જે કોષના બધી પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. તો આ જે ન્યુક્લિયસ જે છે એના બંધારણમાં ફોસ્ફરસ આવેલું છે જે મૂળના વિકાસ, ફૂલ, બીજ અને ફળની વૃદ્ધિ માટે જરૂરી છે. કેટલાક પાકો માટે રોગ થવાનું પ્રમાણ ઘટાડે છે અને પાકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ફોસ્ફરસની ઉણપ, જો આ પોષક તત્વની ઉણપ હોય તો શું થાય? વનસ્પતિનો વિકાસ ધીમો થાય. ફોસ્ફરસની ઉણપથી પર્ણો અને ડાળીઓનો રંગ જાંબલી કે પર્પલ કલરનો થઈ જાય છે. જે રીતે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે પાછળ જે આજુબાજુ લીલા દેખાય પણ જે પાંદડું જાંબલી કલરનું દેખાય છે એ ફોસ્ફરસની ઉણપ બતાવે છે. પછી આવે છે પોટેશિયમ. પોટેશિયમ એનો શું ભાગ છે? પોટેશિયમ ઉત્સેચકોને કાર્ય કરવા માટે ઉપયોગી થાય છે. આપણે જેમ જોયું તેમ વનસ્પતિમાં જીવ છે એમાં પણ એમની દેહક્રિયા થતી હોય છે તો એમાં પણ અંતઃસ્રાવો, ઉત્સેચકો બધું આવેલું છે. તો જે ઉત્સેચકો છે વનસ્પતિમાં એના કાર્ય કરવા માટે પોટેશિયમ નામનું સૂક્ષ્મ પોષક તત્વ જરૂરી છે. તે વનસ્પતિની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને બધાને ખ્યાલ છે કે તંદુરસ્ત રહેવું હોય અને બીમાર ન પડવું હોય તો રોગ પ્રતિકારક શક્તિ વધારવી અથવા તો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખવી જરૂરી છે. જો પોટેશિયમની ઉણપ હોય તો શું થાય?
પર્ણોની ધાર પરથી રંગ ઉડી જાય છે. બીજ અને ફળના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સક્રિય ભાગ હોવાથી તેની ઉણપથી પાકની વૃદ્ધિમાં ઘટાડો જોવા મળે છે. બીજ અને ફળના ઉત્પાદનમાં ખાસ કરીને એવા ફળો કે એવા પાકો છે કે જેમાં પોટેશિયમ વધારે માત્રામાં હોય. જ્યારે આપણે આહારની વાત આવે અને એવું કે તમારે પોટેશિયમ વધારે હોય તેવા ફળો અથવા તો તેવા આહાર લેવા જોઈએ. તો જ્યારે આ પાક જમીનમાં ઉગાડવામાં આવે અને પોટેશિયમની ઉણપ હોય તો એની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે. જે રીતે તમે ચિત્રમાં જોઈ શકો એ રીતે જે એની ધાર ઉપરથી સુકારો ચાલુ થઈ ગયો. જ્યારે આ રીતે ધાર ઉપરથી સુકારો ચાલુ થાય, આજુબાજુમાં એવી કોઈ જીવાત નથી, પણ આવા લક્ષણ જોવા મળે ત્યારે સમજવું કે પોટેશિયમની ઉણપ છે. આ જે નવું ચિત્ર છે જે તમને દેખવામાં આવે છે એ છે કેલ્શિયમની ઉણપ. જુઓ કઈ રીતે એક સાદું પાન ધીરે 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 અને ચીમડાઈ ગયેલું દેખાય છે. તો જ્યારે કેલ્શિયમની ઉણપ હોય ત્યારે જે એનું બંધારણ જે છે એ બરાબર થતું નથી. મેગ્નેશિયમની ઉણપ, આપણે એ તો બધા જાણીએ છીએ પ્રાથમિક કક્ષાના અભ્યાસ દ્વારા કે વનસ્પતિનો લીલો રંગ એના ક્લોરોફિલને આધારે છે. ક્લોરોફિલના બંધારણમાં નાઇટ્રોજનની જેમ મેગ્નેશિયમ પણ છે. તો જો મેગ્નેશિયમની ઉણપ હોય તો ક્લોરોફિલના બંધારણમાં ખામી આવશે. જો ક્લોરોફિલના બંધારણમાં ખામી આવી તો પાનનો લીલો રંગ નહીં જળવાય. તો જે રીતે ચિત્રમાં તમે જોઈ શકો છો એ રીતે જ્યારે લો મેગ્નેશિયમ હોય ત્યારે પીળાશ પડતું પર્ણ દેખાય છે. એની શીરાઓ જેમાં લીટીઓ દેખાય છે એ પર્ણની શીરાઓ છે. એ શીરાઓ લીલી છે પણ પર્ણનો જે ગર્ભનો ભાગ જે છે એ પીળાશ પડતો થઈ ગયો, જે તમે બાજુના સ્વસ્થ પાંદડાની સરખામણી સાથે જોઈ શકો છો. જો સલ્ફરની ઉણપ હોય તો તમે કઈ રીતે દેખાય? જુઓ, સલ્ફરની ઉણપ છે તો પાન સાંકડું પણ થાય, પાનની ધરી પણ વળી, જે ફરતે ધરી જે છે એ પણ વળી અને એમાં સુકારો પણ દેખાય છે. પીળીઓ એ લોહ તત્વની ઉણપથી થતો વનસ્પતિમાં રોગ છે. આ રોગ જ્યારે પાણી પૂરતા પ્રમાણમાં ન મળે અને જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે ત્યારે થાય છે. વનસ્પતિના પર્ણો પીળા થવા લાગે અને તેની વૃદ્ધિ અટકાવે છે. તો જ્યારે લોહ તત્વની ઉણપ હોય ત્યારે પણ વનસ્પતિમાં લીલો રંગ રહેતો નથી અને ધીરે ધીરે ક્લોરોફિલના બંધારણમાં ચેન્જ એટલે કે ફેરફાર આવી અને પીળીઓ રોગ થાય છે. આ બધા પોષક તત્વોની ઉણપ દૂર કરવા અને વધારે પાક મેળવવા માટે ખેડૂતો ખાતરનો ઉપયોગ કરે છે. મોટાભાગના ખાતરોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એટલે બધા ખેડૂત મિત્રોને આ 3 શબ્દથી પરિચય તો હશે જ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, જેને આપણે NPK રેશિયો તરીકે દર્શાવીએ છીએ. NPK રેશિયો જનરલી જોવા જઈએ તો 20-20-20નો હોય તો તેની માહિતી એ રીતે છે કે 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ, 20% પોટેશિયમ. આપણે હમણાં જ જોયું કે આ બધા પોષક તત્વોની ઉણપ હોય તો કૃષિ ક્ષેત્રે સૌથી પહેલાં ખેડૂત શું કરે તો કે ખાતર લાવો, ખાતર આપો, ખાતરના સ્વરૂપમાં ઉણપને સુધારવાનો પ્રયત્ન કરે. તો ખાતર જોવામાં આવીએ તો ખાતર 2 સ્વરૂપે હોય, ઘન સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે. ઘન સ્વરૂપે પાવડર કે ગોળીઓ તરીકે પાકના મૂળ અને તેની આજુબાજુના જમીનમાં નાખવામાં આવે છે. જ્યારે આ આજુબાજુના જમીનમાં હોય ત્યારે પાકમાં પણ એટલે કે વનસ્પતિમાં પણ જીવ છે. તો વનસ્પતિ પોતાના મૂળિયા દ્વારા આનું શોષણ કરે છે. જે આપણે આગળ જોઈ ગયા એ રીતે પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ રીતે આ જે ખાતર જે છે ઘન સ્વરૂપે જે ગોળીઓ પાવડર છે એનું શોષણ કરી અને પોતાની વૃદ્ધિ વિકાસ કરે છે. જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે તેનો છંટકાવ કરવામાં આવે છે. હોમિયોપેથિક દવાઓ પણ આ બધા મિનરલ્સમાંથી બને છે. જે આ બધા તત્વોના ગુણધર્મો અને તેની સાથે એક ઉર્જા જેને ડાયનેમિક એનર્જી કહે છે તે પણ હોય છે. હવે હોમિયોપેથિક દવાનો શું ખાતર પણ આપણે યુઝ કરી શકીએ? તો શા માટે આપણે એમાં હોમિયોપેથિક દવા પણ આપવી? ખાતરમાં આપણે જોયું કે સૂક્ષ્મ પોષક તત્વોને બહારથી દાખલ કરવામાં આવે. તો આ સૂક્ષ્મ પોષક તત્વો જે મિનરલ્સ છે એમાંથી હોમિયોપેથિક મેડિસિન બનાવે. એટલે સૂક્ષ્મ પોષક તત્વોનો ગુણ તો આવ્યો
પણ હોમિયોપેથિક મેડિસિનની જે રીતે બનાવવાની પદ્ધતિ છે, જેને પોટેન્ટાઇઝેશન કહે છે, તે તેમાં ઉર્જાનો પણ સમન્વય કરે છે. એટલે સૂક્ષ્મ પોષક તત્વોનો ગુણધર્મ અને સાથે સાથે ઉર્જા, આ બંને મળી અને વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસને વધારે છે. હવે આપણે પહેલાં જોયા કે કઈ રીતે પોષક તત્વોની ઉણપથી રોગ થઈ શકે. એના સિવાય ફૂગ, કૃમિ, જીવાણુ, વિષાણુ અને અન્ય જીવોથી પણ રોગ થઈ શકે, કારણ કે વનસ્પતિની આજુબાજુ જેટલી પણ જૈવ વિવિધતા છે, એ જૈવ વિવિધતા પણ વનસ્પતિ ઉપર અસર કરે છે. તો વનસ્પતિમાં કોણ કોણ જૈવ વિવિધતામાં છે કે જે એના પર અસર કરે છે? જંતુઓ, નીંદણ, ફૂગ, બેક્ટેરિયા જેને આપણે જીવાણુ કહીએ છીએ, વાયરસ, વિષાણુ, અન્ય વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જીવો, તીતીઘોડા છે, ઉંદર છે, ઘણા બધા એવા અન્ય જીવો છે. તો આ બધા જીવો જે છે એ શું કરે છે? તો કે વનસ્પતિને રોગિષ્ટ બનાવે છે. વનસ્પતિની આજુબાજુની જૈવ વિવિધતા જે આવેલી છે એમાં કેટલાક વનસ્પતિના મિત્રો પણ છે અને કેટલાક એના શત્રુ તરીકે પણ વર્તન કરે છે. નીંદણ શું છે? વનસ્પતિની આજુબાજુ થતી અને અનિચ્છનીય વનસ્પતિને નીંદણ કહેવામાં આવે છે. અહીંયા શબ્દ છે અનિચ્છનીય, એટલે કે તમારે પાકની જરૂર છે, નીંદણની જરૂર નથી. આ વનસ્પતિની જરૂર નથી, પણ પાકને જરૂરી એવા પોષક તત્વોનો ઉપયોગ કરી પરોક્ષ રીતે પાકની વૃદ્ધિ અટકાવે છે. કારણ કે જ્યારે જમીનના ભાગમાં વનસ્પતિની સાથે સાથે નીંદણ હોય તો પાકને પણ પોષણ જોઈએ, નીંદણને પણ પોષણ જોઈએ. નીંદણનું કામ શું છે? જમીનના બંધારણમાંથી જે સૂક્ષ્મ પોષક તત્વો છે એ વધારે પ્રમાણમાં ગ્રહણ કરી લેવા. જ્યારે નીંદણ આ સૂક્ષ્મ પોષક તત્વોને વધારે પ્રમાણમાં ગ્રહણ કરી લે ત્યારે વનસ્પતિને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ જણાય અને આ રીતે વનસ્પતિનું જે બંધારણ જે બંધારણ આપણે કહી શકીએ કે શારીરિક બંધારણ, એમાં થતી વિવિધ પ્રક્રિયાઓ, એ બધું શું રહે? નબળું રહે. અને આના લીધે વનસ્પતિમાં રોગ થવાના શક્યતાઓ વધે. આ કેટલાક ચિત્રો છે કે જેના દ્વારા આપણે રોગિષ્ટ વનસ્પતિની ઓળખ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે કઈ રીતે સુકારો આપણે કહી શકીએ, અલગ અલગ પાંદડાઓનો જે રીતે એમાં બંધારણમાં જે ફેરફાર છે તે તમે જોઈ શકો છો. આપણે હમણાં વાત કરી કે ઘણા બધા આજુબાજુની જૈવ વિવિધતા છે કે જે આના માટે અસર કરે છે, વનસ્પતિને રોગ થાય છે તેવી શક્યતાઓ વધારે છે. તો થોડા એવા આપણે જોઈએ, જેમ કે ગાભમારાની ઈયળ ડાંગરના પાકમાં થાય છે. જ્યારે આપણે કોઈ વનસ્પતિ કે પાકને સારવાર માટે સારવાર કરવાની હોય છે, અથવા તો કોઈ તમને એવું કહે કે એક હોમિયોપેથિક ચિકિત્સક તરીકે તમે આ રોગ અથવા તો પાકની સારવાર કરો, ત્યારે આપણે શું જરૂરી છે? આપણે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી છે. એ જ રીતે જો તમને કોઈ વનસ્પતિમાં કૃમિ, જીવાણુ, વિષાણુ એને થતા રોગ વિશે સારવાર કરવાનું કહે તો સૌપ્રથમ તમને એ કૃમિ, જીવાણુ, વિષાણુ એના વિશે તો માહિતી હોવી જ જોઈએ. સાથે સાથે એ જીવાણુ, વિષાણુ શું ફેરફાર કરે છે વનસ્પતિમાં એની માહિતી, અને ત્રીજી જે તમને આજુબાજુના વિસ્તારમાં બોલતી ભાષા જે છે એના વિશે પણ માહિતી હોવી જોઈએ. તો જે રીતે તમે જોઈ શકો છો કે આ નાના સૂક્ષ્મજીવો પાકને કઈ રીતે નુકસાન કરે છે. આ સૂક્ષ્મજીવોમાં જે રીતે ગાભમારાની ઈયળ છે, એ જ રીતે ચૂસિયા, કાસિયા એવા ઘણા બધા નાના સૂક્ષ્મજીવો છે કે જે પાકને નુકસાન કરે છે. એમાં એક ખરેખર જો વધારે પડતું પાકને નુકસાન કરે છે એવો એક જીવ છે કાસિયો. કાસિયા જે છે એને બ્લિસ્ટર બીટલ કહેવામાં આવે છે. જ્યારે જો કોઈ ચામડી ઉપર પડે તો એ શું કરે છે? એક પાણીના ફલ્લા જેવું બનાવે છે. તો આ જે કાસિયા જે છે એ શું કરે છે? તો એ કાસિયા વનસ્પતિના થડ અથવા તો વનસ્પતિનો જે ભાગ જે છે એની અંદરનો ગર્ભ ખાઈ જાય છે અને વનસ્પતિને પોચી બનાવે છે, વનસ્પતિના બંધારણને નબળું બનાવે છે.
જો આ કાસિયા જે છે એનું બરાબર નિયંત્રણ ના લેવામાં આવે તો વિવિધ પાકોમાં ઉત્પાદન ક્ષમતા અને એની ગુણવત્તામાં ખાસો ઘટાડો થાય છે. વનસ્પતિની રોગ પ્રતિકારક શક્તિ. તો આપણે પહેલાં જોયું કે વનસ્પતિમાં જીવ છે. જો જીવ હોય તો જીવ સાથે બે શબ્દો સંકળાયેલા છે, સ્વાસ્થ્ય અને રોગ. સ્વાસ્થ્યની સ્થિતિમાંથી રોગની સ્થિતિમાં જવા માટે કોઈ અટકાવતું એવી પદ્ધતિ હોય તો છે રોગ પ્રતિકારક શક્તિ. દરેક જીવમાં થોડી ઓછી માત્રામાં કે થોડી વધુ માત્રામાં રોગ પ્રતિકારક શક્તિ તો હોય જ છે. તો વનસ્પતિ જીવ છે તો વનસ્પતિમાં પણ રોગ પ્રતિકારક શક્તિ મળવાની. વનસ્પતિમાં કઈ રોગ પ્રતિકારક શક્તિ છે? તો વનસ્પતિમાં બે રોગ પ્રતિકારક શક્તિ છે, યાંત્રિક અને બાયોકેમિકલ. યાંત્રિક એટલે મિકેનિકલ જેને કહેવામાં આવે છે. તમે જોયું હશે કે જ્યારે કોઈ વનસ્પતિને કોઈ ઈજા થઈ કે કોઈ ભાગ તૂટ્યો તો ત્યાંથી થોડો ગુંદર જેવો ચીકણો પદાર્થ જરવાનું શરૂઆત થાય છે, અથવા તો એ ભાગ થોડો વધારે કઠણ થઈ જાય છે. તો આ જે વનસ્પતિમાં થતા ફેરફારો જે છે એ ફેરફારો યાંત્રિક રોગ પ્રતિકારક શક્તિ બતાવે છે કે વનસ્પતિ પોતાની રોગ પ્રતિકારક શક્તિનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરે છે. એ સિવાય બીજી રોગ પ્રતિકારક શક્તિ રહી બાયોકેમિકલ. બાયોકેમિકલમાં શું છે? તો કે વનસ્પતિમાં પણ વિવિધ ઉત્સેચકો, અંતઃસ્રાવો, વિવિધ પ્રવાહી પદાર્થો બધા આવેલા છે. તો વનસ્પતિમાં જ્યારે કોઈ પણ જાતની ઈજા થાય, રોગ થાય, ત્યારે આ બધા પદાર્થોનો ઉપયોગ કરીને પણ વનસ્પતિ પોતાનું રક્ષણ કરે છે. આગળ જણાવ્યા મુજબ વનસ્પતિ પોતાની રોગ પ્રતિકારક શક્તિનો ઉપયોગ કરી અને રક્ષણ કરે છે. ઘણી વનસ્પતિઓ એવી હોય છે કે જે વધારે સંવેદનશીલ હોય છે, ખાસ કરીને શાકભાજીના પાકો. તો શાકભાજીના પાકોમાં કઈ રીતે પાક ઉગાડવો જોઈએ? જેમ કે ધરુવાળિયા એટલે કે નર્સરી, પાકનું બરાબર ઉછેર, પાકની ફેરબદલી, વિવિધ રાસાયણિક ખાતરોનો ઉપયોગ, આ બધું કરી અને પાકના રોગોની સારવાર કરવામાં આવે છે. પાકના રોગોને સમજી અને તેને સારવાર કરી અને વૃદ્ધિ કઈ રીતે થાય એવી બાબતો લેવામાં આવે છે. પરંતુ વધારે પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી પાકને નુકસાન તો થાય છે અને સાથે સાથે પાકમાં આવતા ફળ અને ફૂલમાં પણ હાનિકારક તત્વોનો સમાવેશ થાય છે. તો જ્યારે પાક રોગિષ્ટ થયો એટલે પાકમાં આપણે સૌ પ્રથમ ખાતરનો ઉપયોગ કર્યો. ખાતરમાં પણ જ્યારથી હરિયાળી ક્રાંતિ આવી છે ત્યારથી એક જોવામાં આવ્યું છે કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધારે અને વધારે થયો. તો આ રાસાયણિક ખાતરોનો ઉપયોગથી પાકને નુકસાન પડે છે. ખાતર એ વનસ્પતિના બંધારણ સાથે જોડાય છે. વનસ્પતિના બંધારણ સાથે જોડાણું એટલે વનસ્પતિના ભાગ એવા ફળ અને ફૂલમાં પણ એ ખાતરનો ભાગ ઉમેરાણો, અને જો આ રાસાયણિક ખાતરવાળો ભાગ ફળ અને ફૂલમાં આવ્યો અને તેનું ગ્રહણ આપણે કરીએ તો એ રાસાયણિક ખાતર કે હાનિકારક દ્રવ્યો આપણે પણ પોતાના શરીરમાં લઈએ છીએ. એટલે બને એટલો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ. પરંતુ શું કરીએ, ખેડૂતોની આ જે હરીફાઈ છે, વધારે પાક ઉત્પાદન કરવું છે, એ બધામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો છે. તો રાસાયણિક ખાતરોના બધા રાસાયણિક ખાતરો નહીં પણ જે વધારે નુકસાન કરે છે એવા રાસાયણિક ખાતરોના વિકલ્પ તરીકે આપણે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ લઈ શકીએ. 2006 અને 2013માં થયેલા એક પ્રયોગ મુજબ હોમિયોપેથિક દવા સીના કાકડી અને ભીંડામાં એક પ્રકારના કૃમિને કારણે થતા રોગમાં અસરકારક રીતે કાર્ય કરેલ હતું. તો પહેલાં આપણે જોયું કે કઈ રીતે વનસ્પતિના અલગ અલગ વૃદ્ધિના તબક્કે હોમિયોપેથિક દવા દાખલ કરી અને પાકને સ્વસ્થ બનાવીએ. તો એ જ રીતે જો પાકમાં રોગ જોવા મળે તો પણ હોમિયોપેથી તેમાં અસરકારક થઈ શકે. અને એ મુજબનું એક સંશોધન થયું. તો એ સંશોધનમાં શું હતું? તો કે હોમિયોપેથીમાં એક દવા છે જેનું નામ સીના છે, અને શું હતું, કાકડી અને ભીંડા આ બંનેનો પાક હતો. તો એમાં કોઈ એક કૃમિના કારણે રોગ થયો અને એના લીધે પાકને નુકસાન પહોંચ્યું. એ રોગનું નામ શું હતું? રૂટ નોડ ડિઝીઝ, એટલે કે પાકના મૂળમાં ગાંઠ જેવું બનવા લાગ્યું અને પાક બગડવા લાગ્યો. તો જ્યારે આ દવા આપવામાં આવી ત્યારે આ રોગનું પ્રમાણ ખાસું ઘટ્યું. આના સિવાય અન્ય ઘણી હોમિયોપેથિક દવાઓ અને નોઝોડનો ઉપયોગ પણ વનસ્પતિમાં થતા રોગોના ઉપચાર માટે કરવામાં આવે છે. અહીંયા એક શબ્દ આવ્યો નોઝોડ. નોઝોડ એટલે શું? તો નોઝોડ એટલે જે
રોગિષ્ટ ભાગ છે, પછી એ માણસના શરીરનો છે કે વનસ્પતિના શરીરનો, એ રોગિષ્ટ ભાગને પણ હોમિયોપેથિકની પાવર વધારવાની પદ્ધતિ પોટેન્ટાઇઝેશન દ્વારા એક ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરિત કરી અને એને સારવાર માટે લેવામાં આવે છે. જે રીતે વાત કરી શરૂઆતમાં, જે રીતે સજીવ કૃષિમાં શું ફાળો છે હોમિયોપેથીનો. સજીવ કૃષિ કે પ્રાકૃતિક કૃષિમાં આપણે જોઈએ છીએ કે રાસાયણિક ખાતરો અને જેટલા પણ હાનિકારક દ્રવ્યોના ઉપયોગ વિના જ્યારે આપણે કૃષિ કરીએ, આપણી આજુબાજુના વાતાવરણના જેટલા બી સ્ત્રોતો છે, જેટલા બી જૈવ વિવિધતા છે, એ બધાનો સમન્વય અને ઉપયોગ કરીને જ્યારે કૃષિ કરવામાં આવે ત્યારે એને સજીવ કૃષિ કે પ્રાકૃતિક કૃષિ કહે છે. ખેતીમાં વધુ પડતા રસાયણોના ઉપયોગની આડઅસરથી બચવા માટે ખેડૂતો ઓર્ગેનિક ખેતી એટલે કે સજીવ ખેતી તરફ આકર્ષણ વધતું જાય છે. કારણ કે જે રીતે જો સજીવ ખેતી અપનાવવામાં આવે તો સજીવ ખેતીના લીધે પાકની ગુણવત્તા વધે છે. પાકની ગુણવત્તા વધી તો તંદુરસ્ત પાક થયો, તંદુરસ્ત પાક થયો તો તંદુરસ્ત માણસ થયો. તો આ એક આખું જીવન ચક્ર છે જે દુનિયા ચલાવે છે. એટલા માટે માણસનું સ્વાસ્થ્યની સાથે સાથે આપણે જે ખાઈએ છીએ, જેનો આહાર લઈએ છીએ, એવા પાકના સ્વાસ્થ્ય માટે પણ વિચાર કરવો જરૂરી છે. આપણા ગુજરાત રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય સરકારે પણ દક્ષિણ ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જેમાં 100% ઓર્ગેનિક ખેતી થાય, ખાસ કરીને ડાંગ જિલ્લા અને એની આજુબાજુના વિસ્તાર, એ બધામાં પણ 100% ઓર્ગેનિક ખેતી થાય તેવા પ્રયાસો કર્યા છે. જો આજની જ વાત કરવામાં આવે તો આજના સમાચારમાં પણ હતું કે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમને ગૌશાળા તરફથી એક ગાય આપવામાં આવે છે. જો ગાય આપવાની જાહેરાત કરી છે, જો એને ગાય આપવામાં આવે તો પ્રાકૃતિક ખેતરમાં ગાયના છાણનો ઉપયોગ કરી શકે. આનાથી પર્યાવરણનું પ્રદૂષણ તો ઘટશે જ, સાથે સાથે એક ગાયને રક્ષણ મળી રહેશે, ગાયની સારવાર, ગાયને રક્ષણ મળી રહેશે, ગાયના જીવનને કોઈ સારી રીતે સાચવી શકશે. એક સફળ એગ્રો હોમિયોપેથિક પ્રેક્ટિસ માટે શું જરૂરી છે? જો હવે ઘણા મિત્રોને એવું લાગે કે હોમિયોપેથિક દર્દીઓની તો સારવાર કરે જ છે, પણ સાથે સાથે મારે વનસ્પતિમાં થતા રોગો અને એની સારવાર માટે પણ કંઈ પગલાં લેવા છે, મારે એગ્રો હોમિયોપેથીના ક્ષેત્રે પણ મારો ફાળો આપવો છે. તો જો મિત્રો, જો તમારે એગ્રો હોમિયોપેથિક પ્રેક્ટિસના ક્ષેત્રે ફાળો આપવો હોય તો કયા એવા મુદ્દા છે કે જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે? હોમિયોપેથિક દવાની યોગ્ય પસંદગી. એવું નથી કે તમે કોઈ પણ એક દવા ઉઠાવી અને વનસ્પતિ કે પાકમાં દાખલ કરી દો. આજનો આપણો જે મહત્ત્વનો મુદ્દો હતો એ પાકનું જમીનનું બંધારણ, પાકનો પ્રકાર, આજુબાજુનું વાતાવરણ, આવા ઘણા બધા પરિબળો છે કે જે ધ્યાનમાં રાખી અને હોમિયોપેથિક દવાની પસંદગી કરવામાં આવે છે. હોમિયોપેથિક દવાના પાવરની યોગ્ય પસંદગી. પાવર શું આપે છે? ઉર્જા. જો આપણે હોમિયોપેથિક દવા પસંદ કરી લીધી, પણ એ પસંદ કર્યા પછી પણ એને કેટલી ઉર્જા જરૂરી છે, પાકને જેટલી જરૂરી હોય એટલી ઉર્જા એને આપવા માટે યોગ્ય હોમિયોપેથિક દવાના પાવરની પસંદગી કરવી અનિવાર્ય છે. હોમિયોપેથિક દવાનું પાણીમાં યોગ્ય રીતે મિશ્રણ. આપણે આગળ જોયું એ જ રીતે કે હોમિયોપેથિક દવાનો સીધો ઉપયોગ, જો કોઈ એવા નિષ્ણાંત ના હોય અને હોમિયોપેથિક દવાનો સીધો ઉપયોગ કરી અને પાકને ખરાબ અસર કરે, એવું કરવા કરતાં હોમિયોપેથિક દવાનું જ્યારે પાણીમાં યોગ્ય રીતે મિશ્રણ કરવામાં આવે તો તેની સારી અસરો જોવા મળે છે. કારણ કે જ્યારે હોમિયોપેથિક દવાનું પાણીમાં મિશ્રણ યોગ્ય રીતે થાય ત્યારે હોમિયોપેથિક દવાની ઉર્જા વનસ્પતિને મળે અને તેમાં કંઈ ઘટાડો ના થાય તે બાબતનું ધ્યાન લેવામાં આવે છે. તો આવા કેટલાક મુદ્દાઓ છે કે જે શીખવા અને સમજવા જરૂરી છે. આ સિવાય જેમ મેં આગળ કહ્યું એમ, તમે તમારી આજુબાજુના જેટલા ભૌગોલિક પ્રદેશો છે એના વિશે માહિતી મેળવો, એના હવામાન વિશે માહિતી મેળવો, એના આજુબાજુમાં થતા પાક, કેવી જમીન છે, એ બધા વિશે માહિતી મેળવી અને તમારા હોમિયોપેથિક જે ચિકિત્સા પદ્ધતિ છે એના વિવિધ ભાગો વિશે માહિતી મેળવી અને પછી એગ્રો હોમિયોપેથિક પ્રેક્ટિસ કરી શકો છો.
ને ખાસ એક અંતમાં એક વધારે વળતું જો આપણે કહી શકીએ તો એવો મુદ્દા ઉપર ધ્યાન તમારું દોરીશ કે જેમાંથી દવા બને તેવા પાકો માટે સારો ભાગ ભજવે છે. આપણે આયુષમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક આપણે દવાઓ શેમાંથી બને? વધારે પડતી આપણી દવાઓ પાકમાંથી બને, વૃક્ષોમાંથી બને, વનસ્પતિમાંથી બને. તો આ વનસ્પતિમાં જ્યારે વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો કે જ્યારે વનસ્પતિ રોગિષ્ટ થઈ તો એમાંથી દવાની ગુણવત્તાને અસર થઈ શકે છે. તો જો સારી દવા બનાવવી હોય તો ફક્ત આહાર નહીં પણ સારી દવા બનાવવી હોય તો એ માટે પણ તંદુરસ્ત વનસ્પતિ જરૂરી છે. એટલા માટે જો હોમિયોપેથીનો સમન્વય કૃષિ ક્ષેત્રે કરવામાં આવે તો તંદુરસ્ત પાક અને જે રોગિષ્ટ વનસ્પતિ છે એની સારવાર કરી અને તંદુરસ્ત મેડિસિનલ પ્લાન્ટ એટલે કે એવા વનસ્પતિ કે જેનો આપણે દવા બનાવવા માટે ઉપયોગ કરી શકીએ તેવું મેળવી શકીએ. આ થોડા એક જો આજે જ્યારે આપણે હોમિયોપેથિક દવાની અને એગ્રો હોમિયોપેથીની વાત કરી તો એક નાનકડો પ્રયોગ બતાવું. આ સૌરાષ્ટ્રના એક વિસ્તારનો હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં આવી એ પડતો એક એગ્રો હોમિયોપેથી સાઈડનો કેસ છે. આ તમે જોઈ શકો જે રીતે રીંગણનું એક નાનકડો છોડ છે. તો જ્યારે મારી વાત થઈ ત્યારે એ માલિકનું એવું કહેવું હતું કે ઘણી બધી વનસ્પતિઓ અલગ અલગ ઉગાડી છે પણ અમારે રીંગણનું બરાબર ઉત્પાદન થતું નથી. કેટલા બધા અલગ અલગ ધરું વાંડ્યા એટલે કે નર્સરીમાંથી છોડ લાવ્યા પણ નથી થતું. તો આ સમયે મને થયું કે ચલો આમાં થોડું હોમિયોપેથીને આપણે દાખલ કરીએ. તો સૌરાષ્ટ્રની આજુબાજુની પહેલાં જમીન કેવી છે? તો કે થોડી છીછરી છે, મધ્યમ કાળી છે. એમાં ભેજનું પ્રમાણ ત્યાં કેવું છે? બાજુમાં દરિયો છે એટલે ભેજનું પ્રમાણ પણ સમજ્યું. આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને છોડને સમજી અને એક હોમિયોપેથિક દવા આપી. તો જે રીતે પાકના શરૂઆતના ચરણમાં હોમિયોપેથિક દવા દાખલ કરી અને ધીરે ધીરે એની જીવનચક્રમાં થતા ફેરફારો તમે જોઈ શકો છો કે જે રીતે પહેલાં નાના છોડ ત્યારથી દાખલ કરી ધીરે ધીરે એના પર્ણોમાં વધારો થયો, પછી એમાં ફૂલ આવ્યા, જે આ ડિસેમ્બરની વાત છે કે તેમાં ફૂલ આવ્યા અને અત્યારે જે બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે એમાં ફળ પણ આવવા લાગ્યા. તો આવી જે અમુક ભૌગોલિક સ્થિતિ છે અથવા તો ભૌગોલિક વિસ્તારો છે કે જેમાં પાક ઉગાડવામાં તકલીફ થાય છે ત્યાં ખાસ કરીને એગ્રો હોમિયોપેથી કામ આવી શકે છે. અસ્તુ. ખૂબ જ સુંદર ડૉક્ટર જલ્પા મેડમ, આપે ખૂબ જ સુંદર વાત કરી અને સારવારનો માનવીય અભિગમ ધરાવતી ચિકિત્સા પદ્ધતિ એટલે કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ મોટેભાગે આપણે માનવ સ્વાસ્થ્ય માટે તો ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ, પરંતુ વનસ્પતિના સ્વાસ્થ્ય માટે પણ હોમિયોપેથિક ચિકિત્સા છે એ આ જ રીતે ઉપયોગમાં લઈ શકાય તેમ છે અને તેના દ્વારા વનસ્પતિનું ઉત્પાદન પણ સારું વધારી શકાય એમ છે. તેમજ વનસ્પતિઓમાં થતા અલગ અલગ પ્રકારના જે રોગ છે તેને પણ આપણે હોમિયોપેથિક દવા દ્વારા સારવાર કરી શકાય છે. સાથે સાથે આપણે ખૂબ જ ઝીણવટભરી જે અગત્યની માહિતી કહી શકાય અથવા તો જે વૈજ્ઞાનિક તથ્ય કહી શકાય કે વનસ્પતિઓ માટે અથવા તો કૃષિ ક્ષેત્રે જે અગત્યના સૂક્ષ્મ પોષક દ્રવ્યો કહી શકાય, આપણે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, આવા અલગ અલગ સૂક્ષ્મ પોષક દ્રવ્યોની વાત કરી, તેની ઉપયોગિતાની વાત કરી અને તેની ઓછી પ્રમાણને કારણે કયા કયા પ્રકારના રોગો થઈ શકે અથવા તો પાક ઉપર તેના કયા પ્રકારની અસર થઈ જાય તેની પણ ખૂબ જ સુંદર વાત કરી. અને આ અસરોને હોમિયોપેથિક ચિકિત્સા દ્વારા, હોમિયોપેથિક દવાઓ દ્વારા કેવી રીતે આપણે અંકુશિત કરી શકીએ, નિયંત્રિત કરી શકીએ, મટાડી શકીએ અને પાકનું ઉત્પાદન વધારી શકીએ. સાથે સાથે આપણે સજીવ ખેતી અંગે પણ સુંદર વાતો કરી અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ જે એગ્રો હોમિયોપેથી છે એક નવું પરિમાણ બહાર પડશે અને લોકો તે તરફ વધુ આકર્ષાશે અને હોમિયોપેથિક સારવારને પણ એગ્રો એટલે કે વનસ્પતિ અથવા તો કૃષિ ક્ષેત્રે વધુ ઉપયોગ થશે અને સારું ઉત્પાદન મળશે અને સારા પ્રકારનો આહાર છે એ પણ લોકોને પ્રાપ્ત થશે અને નિશ્ચિત એ બાબત છે એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્ત્વની બની રહેશે. એવી સુંદર માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. આપણી પાસે સમય થોડોક છે મેડમ, પણ એક બે પ્રશ્નો આવેલા છે આપની પાસેથી થોડુંક જાણવા ઈચ્છીએ છીએ. એક પ્રશ્ન એવો છે કે કૃષિ ક્ષેત્રે મોટા પ્રમાણમાં તો હોમિયોપેથિક સારવાર છે અચૂક આગામી સમયમાં ઉપયોગમાં લેવાશે જ, પરંતુ ઘણીવાર અત્યારે એવું પણ જોવા મળી રહ્યું છે કે લોકો ઘરની અંદર પણ ક્યાંક ખેતી કરતા થયેલા છે. તો આ પ્રકારની જે ખેતી થતી હોય તેમાં હોમિયોપેથિક સારવારને કેવી રીતે અથવા તો કેટલા અંશે ઉપયોગ થઈ શકે?
આપણે જાણીએ છીએ કે કોરોના પછી બધા આહાર માટે અને પાક માટે વધારે સંવેદનશીલ બન્યા છે. એટલે ઘરે પણ નવી નવી વનસ્પતિઓ કે પાકો, જેટલે આપણી શાકભાજી ફળો કહીએ તે ઉગાડવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે તમારે ઘરે આ રીતે શાકભાજી કે પછી ફળો ઉગાડવાનો પ્રયત્ન કરો ત્યારે સૌપ્રથમ તમારે હોમિયોપેથિક ચિકિત્સક કે તબીબ હોય તેનું સૌથી પહેલાં માર્ગદર્શન લેવું. એવા હોમિયોપેથિક અને ચિકિત્સકનું જે એગ્રો હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હોય તેમની પાસેથી પહેલાં સલાહ સૂચન લો. તેમણે પોતાની જે વનસ્પતિમાં થતા વૃદ્ધિ વિકાસમાં અટકાવો છે, જે રીતે તમે તમારી ભૌગોલિક સ્થિતિ જે છે, જે રીતે જમીનનું બંધારણ છે, એના માટે માહિતી આપો. અને આ રીતે હોમિયોપેથિક ચિકિત્સક સાથેના સમન્વયથી તમે તમારા જે ઘરમાં થતા પાક છે એમાં વધારો કરી શકો. ખૂબ જ સુંદર. મેડમ, એક બીજો જે આપે પણ વાત કરી અને આપણે પણ ઘણીવાર લોકમુખે ચર્ચાતો વિષય છે સજીવ ખેતી અથવા તો પ્રાકૃતિક ખેતી. તો એ અને રાસાયણિક ખેતી, ધારો કે કોઈ ખેત ઉત્પાદન છે, બંનેમાંથી કેવી રીતે તફાવત કરી શકાય કે આ પ્રાકૃતિક ખેતી દ્વારા બનેલી વસ્તુ છે, આ રાસાયણિક ખેતી દ્વારા, એવું કંઈ આપણે ખ્યાલ આવી શકો ખરો સામાન્ય માણસને? હા, સામાન્ય માણસને અત્યારે આપણે જોઈએ છીએ કે બધા ઓર્ગેનિક ખેતી, એટલે કે જ્યારે પણ ફળની, શાકભાજીની વાત આવે તો એવું થાય છે કે એની અંદર કંઈ રાસાયણિક તત્વો છે કે નહીં. અને તમે જોવા જાઓ, જ્યારે એક રાસાયણિક તત્વો દ્વારા ફળ કે શાકભાજી બનતું હોય અને એક જૈવિક એટલે કે પ્રાકૃતિક ખેતી દ્વારા બનતું હોય તો એ બંનેના કલર એટલે કે રંગ, એનો સ્વાદ, એમાં પણ ફરક આવે છે. એટલે જ્યારે વર્ષોથી તમે ખાઓ છો અને એ રંગ, સ્વાદ એમાં ફરક આવે તો ત્યારે સમજી લેવું કે આ એક અલગ પદ્ધતિથી થયેલું ફળ છે. ખૂબ જ સુંદર. મેડમ, બીજો એક પ્રશ્ન કે હોમિયોપેથી જે દવાઓ છે એમાં પણ મોટાભાગની દવાઓ છે એ વનસ્પતિમાંથી જ ઉત્પન્ન થતી દવાઓ છે. અને જો આ પ્રકારે ખેતી કરવામાં આવે તો નિશ્ચિતપણે એ જે દવાઓ છે એની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે. તો તે માટે પણ કૃષિ હોમિયોપેથી અથવા એગ્રો હોમિયોપેથી અંતર્ગત હોમિયોપેથીની અંદર એવી કોઈ દવાઓ ખરી કે જે આ હોમિયોપેથિક દવાઓ તરીકે જે વસ્તુ વપરાય છે તેના ઉત્પાદનને અથવા તેની ગુણવત્તાને સુધારી શકે? હા, અત્યારે એ બાબતે સંશોધનો ચાલી જ રહ્યા છે. અને આ સંશોધનો જ્યારે સંપૂર્ણ રીતે અવલોકન કરી અને એક નિષ્કર્ષ પર આવશું ત્યારે જે રીતે હોમિયોપેથિકમાં માણસની સારવાર માટે એક પુસ્તકાલય, જેને મટીરિયા મેડિકા કહે છે, એ જ રીતે વનસ્પતિની સારવાર કરતું પણ એક પુસ્તકાલય મળે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો અવેલેબલ પણ છે, પણ આપણે ગુજરાત અને ભારત ક્ષેત્રે પણ એ પ્રકાશિત થાય એવા પ્રયત્નો કરશું. ખૂબ જ સુંદર. મેડમ, આજના આ કાર્યક્રમ અંતર્ગત આપે હાજર રહી અને એગ્રો હોમિયોપેથી એટલે કે કૃષિ ક્ષેત્રે હોમિયોપેથિક ઔષધોની ઉપયોગિતા છે તે અંગે ખૂબ જ સુંદર વાતો કરી. આપે માણસની રોગ પ્રતિકારક શક્તિની વાતો ઘણી બધી વાર કરી છે, પરંતુ આજે આપણે વનસ્પતિની રોગ પ્રતિકારક શક્તિને હોમિયોપેથિક દવા કેવી રીતે વધારી શકે તે અંગે સુંદર ચર્ચા કરી. ડૉક્ટર જલ્પાબહેને આપણને અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. અને આવનારા સમયમાં હોમિયોપેથિક ચિકિત્સા છે, હોમિયોપેથિક ઔષધો છે, એ કૃષિ ક્ષેત્રે પણ મોટું પ્રદાન કરી શકે છે તેવી સુંદર માહિતી આજે આપણને મળી. આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આપણે નિયામક શ્રી આયુષનો આભાર માનીએ કે જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થાય છે. અને નાયબ નિયામક તાલીમ અને સંશોધન કે જેમના માર્ગદર્શન અને પ્રેરણાથી સમગ્ર કાર્યક્રમનું આપણે સંચાલન કરતા હોઈએ છીએ, તેમનો પણ આભાર. દર્શક મિત્રો, આપનો તો આભાર હોય જ. આપ અમને હંમેશા નવા નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થવા માટે પ્રેરિત કરતા હો છો, તે માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. આવતા સપ્તાહમાં એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત.